પ્રવીણભાઈ, એ પણ સત્ય હતું કે જે આખી સભા હતી એની પરમિશન નહોતી મળી, તેમ છતાં સભા કરવામાં આવી હતી. જો પરમિશન જે 3 દિવસ પહેલા ખેડૂતો ભેગા થયા એ પછી માર્કેટિંગ યાર્ડ ખાતે ભેગું થવાનું હતું. પોલીસ ત્યાં કોઈ પણ ભોગે ખેડૂતોને ભેગા થવા દેવા માંગતી નહોતી અને એટલા માટે હળદર ખાતે ભેગા થયા અને પરમિશન નહોતી માની શકીએ. પરમિશન નહોતી. પરમિશન આગળ ક્યાં આપે છે? પરમિશન કોઈ પણ પ્રોગ્રામમાં આવે, કોઈ પણ આવા આંદોલનો હોય તો પરમિશન તો નથી જ આપતા. તો શું ખેડૂતોએ એમનો ગાંધી ચિંધ્યા માર્ગે અવાજ જે સરકાર સાડવાનો એ બંધ કરી દેવાનો? સરકાર સાંભળતી નથી. અને ત્યાં લોકો ખેડૂતો ભેગા થયા તો એ ક્યાં કોઈને ગોળીઓ મારતા હતા? એ ક્યાં લો એન્ડ ઓર્ડર નો ભંગ કરતા હતા? એ તો માત્ર ને માત્ર ત્યાં ભેગા થયા, સભા ચાલતી હતી અને સભા વિખેરી નાખવાની હતી. ત્યાં કોઈ ગોળી મારતા હોય, ત્યાં કોઈ એકબીજાને બીજી કોઈ ત્રીજી કોઈ કાયદાનો ભંગ કરતા હોય તો વાત ઓકે છે. પણ આ તો મારા ખ્યાલથી દોડવું હતું ને ઢાળ મળી ગયું અને જોતું હતું ને એવું મળી ગયું અને સંપૂર્ણ રીતે ષડયંત્ર કરી અને ગુજરાતના ખેડૂતોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, મહિનાઓ સુધી જેલમાં રાખવાનું કામ, એનું પાપ આ ભાજપની સરકારે કર્યું છે.